સંઘ પ્રદેશ દમણના સોમનાથ વિસ્તારમાં રસ્તાની બાજુએ કાચા બાંધવામાં આવેલ એક ઝૂંપડામાંથી પરપ્રાંતીય પુરુષ હત્યાની આશંકા સાથેની લાશ મળવા પામી છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સોમનાથ મંદિરની આગળના વિસ્તારમાં સદ્દામ સ્વાલેહ ઉંમર વર્ષ આશરે 45 વર્ષ રહી મૂળ સિદ્ધાર્થનગર ઉત્તર પ્રદેશનાઓ ખુલ્લી જમીન પર પ્લાસ્ટિકનું ઝૂંપડું બાંધીને રહેતો હતો. ત્યારે ગુરુવારના દિવસે સવારે 11 કલાકની આસપાસ તેના ઝૂંપડા પાસેથી તેની લાશ મળવા પામી હતી. બનાવની જાણ પોલીસને થતાં પોલીસની એક ટીમ ઘટના સ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી, જેમાં મૃતક સદ્દામના માથાના ભાગે કોઈ બોથડ પદાર્થ વડે ગંભીર રીતે વાર કરવામાં આવ્યો હોય એવું તપાસ દરમિયાન સામે આવ્યું હતું. પોલીસે બનાવ સ્થળની આસપાસના વિસ્તાર સહિત અહીં આવેલ કંપનીઓમાં તથા અન્ય લોકોની પૂછપરછ શરૂ કરી છે. હાલ તો પોલીસે મૃતકની લાશનો કબજો લઈ તેને પીએમ મથે સરકારી હોસ્પિટલમાં મોકલવાની કાર્યવાહી કરી પોલીસે ચોપડે ગુનો દાખલ કર્યો છે. સાથે જ મૃતકના અકસ્માતે મોત થયું છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે એ દિશા તરફ હાલ પોલીસે આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના પાટનગર સેલવાસમાં ગત રાત્રે એક યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કરનારા અજાણ્યા ઈસમ હોય. ફાયરિંગ કર્યા બાદ તેઓ ફરાર થઈ ગયા હતા. જ્યારે ઘાયલ થયેલા મોબાઈલ દુકાનના માલિકને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. છાતી અને સાથળના ભાગે તેમને ગોળી વાગી છે. હાલમાં સારવાર બાદ તે સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટના અંગે મળતી વિગતો મુજબ સેલવાસના મેરીગોલ્ડ સામે આવેલ સોની મોબાઈલ નામની દુકાનમાં આનંદ શેઠ નામનો યુવક મોબાઈલના લે વેચનું અને રિપેરિંગનું કામ કરે છે, જે ગત રાત્રે 11 થી 11:30 વચ્ચે પોતાની દુકાન બંધ કરી પોતાના ઘરે જવા નીકળ્યો હતો. ત્યારે સેલવાસના દાંડોલ ફળિયા 4 રસ્તા પાસે બે અજાણ્યા ઈસમોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગની ઘટનામાં તેમને ગોળી વાગતા તે બાઇક પરથી ઘાયલ અવસ્થામાં નીચે ગબડી પડ્યો હતો. ઘટનાની જાણકારી યુવકના પરિવારને થતાં યુવકનો પરિવાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો, જ્યાં તેઓએ પોતાના બાઇક પર બેસાડી યુવકને સેલવાસની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ઘટના અંગે પોલીસને પણ જાણકારી આપતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ યુવકને છાતી અને સાથળના ભાગે એમ 2 ગોળીઓ વાગી હોય તે સારવાર હેઠળ છે, પરંતુ તે સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું છે. જ્યારે આ ઘટનામાં કોણે શા માટે યુવક પર ફાયરિંગ કર્યું છે, અજાણ્યા ઈસમો કોણ હતા તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ઘાયલ યુવકના પરિવારે જણાવ્યું હતું કે તેમને કોઈના ઉપર શંકા નથી. ઘટના કઈ રીતે બની છે તે તેમને પણ ખબર નથી. પોલીસે તપાસમાં જે બહાર આવશે તે બાદ જ સંપૂર્ણ વિગતો જાણવા મળશે. યુવક પર ફાયરિંગની ઘટનાને લઈ હાલમાં તો સેલવાસમાં ચકચાર મચી ગઈ છે. आनंद सेठ है और मैं बिहार का रहने वाला हूँ और मैं यहाँ कम से कम 25 साल से रह रहा हूँ और मेरा लड़का मेरी गोल्ड के सामने सोनी मोबाइल का दुकान है, वो दुकान चलाता है. और रात को कितना बजे घटना हुआ? ये आपको 11 साढ़े 11 बजे की बात है. वो जा रहा था दुकान बंद करके, तो वो जो दांडुल फरिया 4 रास्ता है वहीं पर उस पर गोली चलाया गया. मैं ऐसा हुआ कि मैं पूछा, मैं घर पर अपने रूम पर था, प्रधानमंत्री आवास में रहता हूँ, तो मैं पूछा आनंद लेट हो रही है, क्यों नहीं आ रहे हो? तो बोला पापा आ गया. तो 5 मिनट के 10 मिनट के बाद फिर फोन भी मैं किया, तो मैं बोला कि आनंद क्या हुआ? तो बोलता है पापा मेरे को गोली मार दिए. तो मैं वहाँ से 4 रास्ता पर मैं वहाँ से बाइक लिया और मेरे साथ एक मेरा साड़ू का लड़का है वो आया और क्या किया कि देखिए कि बाइक वहीं पर खड़ी है और अंदर में वो इसी तरह से खून से लथपथ पड़ा हुआ है. मोबाइल उसका गिरा हुआ था. तो हम लोग फिर क्या किया कि वो एम्बुलेंस वाले को फ़ोन किए, तो बोले गुजरात में लगी है, मैं ट्रांसफ़र कर रहा हूँ वहाँ पर दादरानगर हवेली में. तब तक हम लोग देखे कि वो परेशान हो रहा है, तो हम लोग बाइक पर उसको बीच में बिठा लिए और उसी पर मतलब लेकर हम लोग चले. गोली यहाँ लगा है ना, राइट साइड में यहाँ लगा है और फिर यहाँ लगा ना हो. तो डॉक्टर से मैं नहीं मिला, लेकिन लड़का से मिल कर आ रहा हूँ. लड़का बोला कि मैं पापा ठीक हूँ, है ना. नहीं अभी तो मैं कुछ नहीं कर सकता सर इसके बारे में. સંઘ પ્રદેશ દમણના દરિયામાં પર્યટકો, સ્થાનિકો અને માછીમારોના જવા પર પ્રશાસને પ્રતિબંધ લગાવ્યો છે. દમણના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ
પ્રિયાંશુ સિંઘ દ્વારા જારી કરવામાં આવેલા આદેશ મુજબ છેલ્લા ઘણા સમયથી દમણના દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો સહેલગાહે આવી રહ્યા છે, જ્યાં અમુક પર્યટકો જીવના જોખમે દરિયામાં નહાવા, તરવા તથા દરિયાના પાણીમાં સેલ્ફી લેતા હોય છે. ત્યારે દરિયાના પ્રચંડ મોજાની ચપેટમાં આવતા કેટલાક લોકોના ડૂબી જવાના કારણે મોત પણ નીપજવા પામ્યા છે. ત્યારે હાલ વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ હોય અને દરિયો જોખમી બની ગયો હોય ત્યારે આવા સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ માટે દરિયાની અંદર જવું નુકસાનકારક હોય, જે બાબતને ધ્યાન પર લઈ અને ખાસ કરીને સુરક્ષાના ભાગરૂપે પર્યટકો, સ્થાનિક લોકો તથા મચ્છીમારી કરતા માછીમારો માટે દરિયાની અંદર જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ આદેશ 26 જૂનથી 31મી ઓગસ્ટ 2024 સુધી લાગુ રહેશે. ત્યારે આ આદેશનું ઉલ્લંઘન કરનારા લોકો સામે પ્રશાસન ભારતીય દંડ સંહિતા 1860ની કલમ 188 અને અન્ય કલમ હેઠળ દંડાત્મક કાર્યવાહી પણ કરશે. વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસોથી ભારે વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના કપરાડા, ધરમપુર અને ઉમરગામ તાલુકામાં ભારે વરસાદ પડી રહ્યો છે. તો ગુરુવારના રોજ વહેલી સવારથી જ ખાબકેલા વરસાદને પગલે ઉમરગામ તાલુકાના સંજાણનો બ્રિજ ચડતા પહેલા સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હાલમાં નજીવા વરસાદને પગલે રિક્ષા, ઇકો જેવા વાહનોના ટાયરો પાણીમાં ડૂબી જતા જોવા મળ્યા. જો વધુ વરસાદ પડે તો વાહન ચલાવવું પણ મુશ્કેલ બનશે અને ટ્રાફિકની સમસ્યા ઊભી થાય તેમાં કોઈ નવાઈ નહીં. ત્યારે વલસાડનું આરએનબી વિભાગ સત્વરે નિર્ણય લઈ બ્રિજની કોરે ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરે તે જરૂરી છે.